આમોદમાં સરેઆમ યુવકની ઘાતકી હત્યાથી ચકચાર, કાયદો વ્યવસ્થા સામે સવાલો, નગરમાં ભારે આક્રોશ। આમોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। નગરના નવા ડેપો પાછળ આવેલા વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા એક 25-30 વર્ષના શ્રમિક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ગભરાટ અને તીવ્ર આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવકની ઓળખ મહેબૂબ મહિડા ઉર્ફે લાલા તરીકે થઈ છે। સામાન્ય પરિવારનો આ યુવક પોતાના ઘરનો મુખ્ય કમાઉ આધારસ્તંભ હતો, જે ગુનેગારોના હિચકારા કૃત્યનો ભોગ બનતા એક હસતો રમતો શ્રમિક પરિવાર પાયમાલ થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી કાયદેસરની તપાસ હાથ ધરી હતી। પોલીસે મૃતદેહનું પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો। હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને પગલે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। આ અણધારી આફતથી મૃતકના પરિવારજનોમાં કાળજું કંપાવી મૂકે તેવું આક્રંદ જોવા મળ્યું હતું। સરેઆમ બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ગુનેગારોના બુલંદ મનોબળ સામે ભારે રોષ વ્યાપ્યો છે। ગુનેગારોએ કઈ અદાવતમાં આ ભયાનક હત્યાકાંડને અંજામ આપ્યો અને આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી છે। પોલીસ તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તમામ આરોપીઓને બેનકાબ કરવામાં આવશે તેવો દાવો કરાયો છે।